દરેક માથાનો દુખાવો સામાન્ય બીમારી નથી. સતત માથામાં દુખાવો, વારંવાર ઉલટી થાય અને દ્રષ્ટિ ધૂંધળી થાય તો ડૉક્ટરની સલાહ લો. સંપર્ક કરો ડૉક્ટર નીરજ બલાની, કે પટેલ હોસ્પિટલ, ભુજ. તહેવારો નિમિત્તે કચ્છમાં પ્રખ્યાત ભુજનું બાંધણી ક્રિએશન લાવ્યું છે 40% સુધીનું મેગા ડિસ્કાઉન્ટ સેલ. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરી વરસાદ વરસાવતા ખેડૂતોમાં આનંદની લહેર ફરી વળી છે. લાંબા સમયની રાહ જોયા બાદ હવે કચ્છના ખેડૂતો ઉત્સાહભેર વાવણીના કાર્ય તરફ આગળ વધી રહ્યા છે અને ખેતરોમાં પ્રવૃત્તિઓ ધમધમી ઉઠી છે. વરસાદના આગમન સાથે જ ખેડૂતો વિવિધ પાકોના બિયારણની ખરીદી માટે સહકારી મંડળીઓ અને ખરીદ વેચાણ સંઘના કેન્દ્રો પર પહોંચી રહ્યા છે. હાલના તબક્કે જિલ્લાના ખેડૂતો એરંડાના બિયારણની ખરીદી પર વિશેષ ભાર મૂકી રહ્યા છે. કચ્છના આબોહવા અને વિસ્તારના હિસાબે એરંડાનો પાક ખેડૂતો માટે અત્યંત સાનુકૂળ અને લાભદાયી સાબિત થતો હોય છે. શરૂઆતમાં થોડો વરસાદ ખેંચાઈ ગયા બાદ અને પાછળથી પડેલા વરસાદને કારણે કચ્છની પરિસ્થિતિમાં એરંડા જ સૌથી ઉત્તમ પાક ગણાય છે. ઓછી મહેનતે અને ઓછા પાણીએ સારું એવું ઉત્પાદન મેળવી શકાતું હોવાથી ખેડૂતો એરંડાની ખેતીને વધુ પસંદ કરી રહ્યા છે. આ અંગે વિગતવાર માહિતી આપતા કચ્છ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના મેનેજર પ્રકાશ મહેતાએ જણાવ્યું હતું કે ખેડૂતોને ઉત્તમ ગુણવત્તાવાળું બિયારણ મળી રહે તે માટે સંઘ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવે છે. સંઘ છેલ્લા 20 વર્ષથી ગુજરાત રાજ્ય બીજ નિગમ, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન અને દાંતીવાડા બિયારણના વિવિધ ગુણવત્તાવાળા એરંડાના બિયારણ જેવા કે 2 નંબર, 7 નંબર, 4 નંબર અને અન્ય તમામ પ્રકારના બિયારણોનું વિતરણ કરી રહ્યું છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન આ બિયારણોના ભાવમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. ખેડૂતોને ખૂબ જ વ્યાજબી અને રિઝનેબલ ભાવે તેમજ ઉત્કૃષ્ટ ગુણવત્તાસભર બિયારણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. વધુમાં પ્રકાશ મહેતાએ ઉમેર્યું હતું કે કચ્છ માટે અતિ ગૌરવની વાત એ છે કે જિલ્લાની સ્થાનિક મંડળી પણ હવે આ ક્ષેત્રે સ્વનિર્ભર બની રહી છે. કચ્છમાં આવેલી કનકપર સેવા સહકારી મંડળીએ પોતે જ બિયારણનું ઉત્પાદન શરૂ કર્યું છે. 2 નંબરના એરંડા બિયારણનું સફળતાપૂર્વક ઉત્પાદન કરેલ છે. કચ્છની પોતાની મંડળી પોતે ઉત્પાદન કરીને સ્થાનિક ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ પૂરું પાડે તે સમગ્ર જિલ્લા માટે ખૂબ જ સરાહનીય અને ગર્વ લેવા જેવી બાબત છે. હાલમાં વરસાદી માહોલ વચ્ચે ખેડૂતો મોટા પ્રમાણમાં એરંડાના બિયારણની ખરીદી કરી રહ્યા છે અને વાવણી કાર્યમાં જોતરાઈ ગયા છે. તો કચ્છમાં ઓગસ્ટના પ્રારંભે થયેલા વાવણી લાયક વરસાદ બાદ સમગ્ર જિલ્લામાં ખેતીકામ પૂરજોશમાં શરૂ થઈ ગયું છે. વરસાદ મોડો અને અપેક્ષા કરતા ઓછો હોવા છતાં વાવણી માટે અનુકૂળ માહોલ સર્જાતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભુજ સ્થિત રવિ બીજ કેન્દ્રના સંચાલક શૈલેષભાઈ માણેકે જણાવ્યું હતું કે સમગ્ર કચ્છમાં મગફળીનું વાવેતર હવે પૂર્ણતાના આરે છે. આ ઉપરાંત ઓછા વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઘાસચારાનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં હંમેશાથી એરંડાના પાકને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે અને આ વર્ષે પણ મોટા પ્રમાણમાં એરંડાનું વાવેતર થઈ રહ્યું છે. જો કે આ વખતે એક વિશેષ ફેરફાર એ જોવા મળી રહ્યો છે કે દર વર્ષની સરખામણીએ આ સિઝનમાં તુવેરના વાવેતરમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. સામાન્ય રીતે ખેડૂતો તલ કે મગ જેવા પાકોનું વાવેતર કરતા હોય છે, પરંતુ આ વખતે તેની જગ્યાએ તુવેરના પાક તરફ ખેડૂતોનો ઝુકાવ વધુ જોવા મળી રહ્યો છે. બિયારણ પુરવઠા વિશે માહિતી આપતા શૈલેષભાઈએ ઉમેર્યું હતું કે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ તેમજ ગુજરાતની સ્થાનિક કંપનીઓના બિયારણો મુખ્યત્વે અમદાવાદ અને રાજકોટ જેવા મોટા સેન્ટરો તેમજ ગોડાઉનોમાંથી કચ્છમાં સપ્લાય કરવામાં આવે છે. હાલમાં એરંડા, મગફળી અને તુવેર સહિતના તમામ ગુણવત્તાયુક્ત બિયારણો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને ખેડૂતો પોતાની પસંદગી મુજબ બિયારણની ખરીદી કરી રહ્યા છે. અત્યારના આપા જોઈ રહ્યા છો કે જે ખેડૂતોને આવ્યા છે એ એરંડાના બિયારણની ખરીદી માટે આવેલા છે. હાલમાં થોડોક વરસાદ ખેંચાઈ જતા અને પાછળથી એટલે અત્યારના કચ્છ માટે જો એમ કહીએ કે પાકમાં સૌથી જો ઉત્તમ પાક હોઈ શકે તો એરંડાનો પાક જ છે કે ખેડૂતોની ઓછી મહેનતે અને સારું એવું ઉત્પાદન એરંડા પાકમાં મેળવી શકે. અમે છેલ્લા 20 વર્ષથી ગુજરાત રાજ્ય બીજ નિગમ, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન અને દાંતીવાડાનું એરંડાનું 2 નંબર, 7 નંબર, 4 નંબર અને દરેક પ્રકારનું બિયારણનું વિતરણ કરીએ છીએ. હાલમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન બિયારણોના ભાવમાં કોઈ જ વધારો થયો નથી અને ખૂબ જ રિઝનેબલ ભાવે અને ગુણવત્તાસભર બિયારણ અમે પૂરું પાડીએ છીએ.
આપણે કચ્છની અંદર ખેડૂતો સૌ ચાતક પક્ષી વરસાદની રાહ જોવે એમાં અમે રાહ જોઈને બધા બેઠા હતા. એના વચ્ચે અઠવાડિયે પહેલાં વરસાદ સારો થયો અને હમણાં 2 દિવસ પહેલાં પણ સારો વરસાદ થયો. એને કારણે ખેડૂતોને માલધારી વધુમાં વધુ આનંદ થતો હોય તો ખેડૂતને માલધારીને થાય. અને એમાં પણ ખાસ કરીને ખેડૂતોને અત્યારે આ વરસાદ થયો એને કારણે પિયત અને કપિતની અંદર એરંડાનું વાવેતર વધવાનું છે અને ઓછામાં ઓછો ખર્ચાળ પાક હોય તો એરંડા છે. એટલે અમારે જિલ્લા સંઘના ચેરમેન તરીકે કહું તો અમારી પાસેથી સારું એવું એરંડાના બિયારણનું વેચાણ છે અને એમાં પણ 2 નંબર હોય કે અન્ય જાતો હોય જે ખેડૂતો હોંશે હોંશે લે છે અને ખેડૂતોના મન પણ પ્રફુલ્લિત છે. અને આ વખતે છેલ્લા 6-8 મહિનાથી જોઈએ તો એરંડાનો ભાવ 2840 રૂપિયા ચાલે છે. એટલે ખેડૂતોને વધુમાં વધુ અત્યારે વાવેતર થતો એરંડાનું છે અને આપણે ઈચ્છીએ કે સારો પાક થાય અને ખેડૂતો સમૃદ્ધ બને. ભુજના સંજોગનગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત વૃદ્ધના ઘરમાં મધરાત્રે તસ્કરો ચોરી કરી હતી. તસ્કરોએ હાથફેરો કરી સોનાના દાગીના અને રોકડ મળી 1,28,000નો મુદ્દામાલ ચોરી કરી હતી. ભુજના ખ્વાજા ચોક નજીક આવેલા સંજોગનગરમાં રહેતા નિવૃત્ત હુસેનભાઈ અબ્દમાન રાઠોડ રૂમમાં સૂવા ગયા હતા. સૂતા પહેલા તેમણે પોતાની આંગળીઓમાં પહેરેલી સોનાની 6 અલગ અલગ વીંટીઓ તેમજ ગળામાં પહેરેલી સોનાની ચેન કાઢીને કોથળીમાં મૂકી ઓશિકા નીચે રાખી હતી. તેની સાથે જ રોકડા રૂપિયા 3,100 તેમજ આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી ઓળખ કાર્ડ ધરાવતું પાકીટ પણ ઓશિકા નીચે મૂક્યું હતું. બીજા દિવસે સવારે ચા બનાવવા માટે દૂધ લેવા પૈસા કાઢવા જતા ઓશિકા નીચેથી દાગીના ભરેલી કોથળી અને પાકીટ બંને ગાયબ હોવાનું જણાયું હતું. ત્યારબાદ ફરિયાદીએ સમગ્ર ઘરમાં શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે તમામ પ્રયાસો નિષ્ફળ જતા 3 ઓગસ્ટના ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ મુજબ ચોરાયેલા મુદ્દામાલમાં 1 તોલાની સોનાની વીંટી, 3 તોલાની સોનાની ચેન તેમજ રોકડા મળીને 1,28,000ની માલમત્તા ચોરી થઈ હોવાનું ફરિયાદમાં દર્શાવવામાં આવ્યું છે. બનાવ અંગે ભુજ શહેર એ ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના વધતા કેસો વચ્ચે કચ્છમાં પણ આરોગ્ય તંત્ર સંપૂર્ણ સતર્ક બની ગયું છે. કચ્છ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર કેશવકુમાર પાસેથી મળતી સત્તાવાર વિગતો મુજબ કચ્છમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. રાહતની વાત એ છે કે આ 3 પૈકીના 2 દર્દીઓના લેબોરેટરી રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને તેમની તબિયતમાં નોંધપાત્ર સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જોકે અંજાર તાલુકાના વરસાવેડી ગામના બાળકનો શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. બાળકને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જણાઈ આવતા તાત્કાલિક ભુજ સ્થિત જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જે હાલ તેની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વેન્ટિલેટર પર રાખીને સઘન સારવાર આપવામાં આવી રહી છે. બાળકના સેમ્પલ ચકાસણી માટે સોમવારે મોકલી આપવામાં આવ્યા છે. આ રિપોર્ટ આજે સાંજે અથવા તો આવતીકાલ સુધીમાં આવી જવાની શક્યતા અધિકારી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર સરહદી જિલ્લામાં વાયરસનો ઉત્પાત ન મચે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા તમામ જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા દર્દી મળી આવતા જ વહીવટી સ્તરે ત્વરિત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આવા કિસ્સાઓમાં દર્દીના રહેણાંક વિસ્તારમાં કાચા અને માટીના ઘરોની તિરાડો પૂરીને રેતી માખીના ઉપદ્રવને અટકાવવા માટે જંતુનાશક પાવડર તથા દવાનો સઘન છંટકાવ કરવામાં આવે છે. આ સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય ટુકડીઓ દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરીને અન્ય બાળકોની તપાસ કરવામાં આવે છે. જો સમગ્ર રાજ્યની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 184 શંકાસ્પદ કેસો નોંધાયા છે, જેમાંથી 35 કેસો પોઝિટિવ આવ્યા છે. 22 બાળકોના કરુણ મોત નિપજ્યા છે. હાલમાં રાજ્યભરની વિવિધ હોસ્પિટલોમાં 7 દર્દીઓ સઘન સારવાર હેઠળ છે, જ્યારે 11 સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી હોવાથી સમગ્ર ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરીને કામગીરી તેજ કરવામાં આવી છે. તહેવારોની આગામી મોસમને ધ્યાનમાં રાખીને ભુજના પ્રખ્યાત શોરૂમ બાંધણી ક્રિએશન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગ્રાહકો માટે ખાસ સિઝનલ સેલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનો વિધિવત પ્રારંભ 1 ઓગસ્ટથી થઈ ચૂક્યો છે. આ સેલમાં ખરીદી કરવા માટે ભુજ તેમજ આસપાસના વિસ્તારના ગ્રાહકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. બાંધણી ક્રિએશનના સંચાલકે જણાવ્યું હતું કે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ ગ્રાહકો માટે આ ખાસ સેલ શરૂ કરવામાં આવ્યો છે. ભુજ અને સમગ્ર કચ્છના ગ્રાહકોને ઉત્તમ ગુણવત્તાયુક્ત કાપડ વ્યાજબી દરે મળી રહે તે હેતુથી આયોજન કરાયું છે.
તમામ અદ્યતન વેરાયટીઓ પર 40% સુધીનું વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. શોરૂમમાં નવીનતમ ડિઝાઇનની સાડીઓ, ટ્રેન્ડી કુર્તીઓ તેમજ વિવિધ પ્રકારના ડ્રેસ મટીરિયલનો બહોળો અને આકર્ષક સ્ટોક ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ મર્યાદિત સમયગાળા માટેની ખાસ ડિસ્કાઉન્ટ ઓફર આગામી 5 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની છે. સેલના શરૂઆતના દિવસોથી જ ગ્રાહકોનો ખૂબ જ સારો સહકાર અને પ્રતિસાદ સાંપડી રહ્યો છે. તહેવારોની ખરીદી માટે ગ્રાહકો મોટી સંખ્યામાં શોરૂમની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે બાંધણી ક્રિએશન દ્વારા પણ ગ્રાહકોની પસંદગીને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ અને આકર્ષક કલેક્શન પીરસવામાં આવી રહ્યું છે. દર વર્ષે 1 ઓગસ્ટથી અમારો સિઝનિયર સેલ ચાલુ થાય છે. આ વર્ષે 40% ઓફ સુધી ઓફર છે. સાડીઓ છે, ડ્રેસ છે, કુર્તી છે, કુર્તી, સાડી, ડ્રેસ મટીરિયલ ને સાડીનો મોટો સેટ રાખેલ છે. એ 5 તારીખ સુધી છે. સામાન્ય રીતે કચ્છમાં જૂન મહિનાના મધ્ય ભાગથી ચોમાસાના વરસાદની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે જૂન અને જુલાઈ માસ દરમિયાન મેઘરાજાએ હાથ તાળી આપતા સમગ્ર કચ્છ પંથકમાં ચોમાસું સાવ કોરું ધાકો રહ્યું હતું, જેના કારણે સિઝનલ વેપાર પર વિપરીત અસર જોવા મળી રહી હતી. જોકે ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહમાં આખરે મેઘમહેર થતા અને વરસાદનું આગમન થતા બજારોમાં છત્રી અને રેઇનકોટ ખરીદવા માટે લોકોની સામાન્ય ઘરાકી જોવા મળી રહી છે. વરસાદી માહોલ જામતા જ લાંબા સમયથી ઠંડા પડેલા સિઝનલ વેપારમાં આખરે થોડી ચહલપહલ જોવા મળી છે. ભુજ શહેરમાં છત્રી અને રેઇનકોટના છૂટક તેમજ જથ્થાબંધ વેપાર સાથે સંકળાયેલા વેપારી સુનિલભાઈ વોરાએ બજારની વર્તમાન પરિસ્થિતિ અંગે વિગતો આપતા કહ્યું હતું કે આ વર્ષે ચોમાસું ઘણું વિલંબમાં મૂકવાના કારણે વેપાર ધંધા અને ઘરાકી ખૂબ મોડી શરૂ થઈ છે. ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં સાર્વત્રિક વરસાદ થયા બાદ હવે ધીમે ધીમે છત્રી અને રેઇનકોટના બજારમાં ગ્રાહકોની ખરીદી જોવા મળી રહી છે. ભાવ અંગે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે છત્રી કે રેઇનકોટના ભાવમાં ખાસ કોઈ મોટો નોંધપાત્ર વધારો થયો નથી, જે ગ્રાહકો માટે રાહતરૂપ બાબત છે. બજારમાં વેચાતી વિવિધ વેરાયટીઓ વિશે વાત કરતા વેપારીએ કહ્યું હતું કે હાલમાં બજારમાં ફેન્સી કે નવા મોડેલની છત્રીઓના બદલે લોકો પરંપરાગત જૂની ડબની 2 ફોલ્ડ અથવા તો લાંબી દંડાવાળી છત્રીઓની ખરીદી વધારે પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત રેઇનકોટની ખરીદીમાં પણ ગ્રાહકો હવે વધુ જાગૃત બન્યા છે. લોકો માત્ર સસ્તા માલને બદલે ચામડીને નુકસાન ન પહોંચાડે તેવી સારી ગુણવત્તાવાળી મટીરિયલ ધરાવતા રેઇનકોટની ખરીદીને પ્રથમ પસંદગી આપી રહ્યા છે. અંતમાં વેપારીએ એવી સંભાવના પણ વ્યક્ત કરી હતી કે ચોમાસું ખૂબ મોડું શરૂ થયું હોવાથી ગત વર્ષોની તુલનામાં આ વર્ષે એકંદર બજાર પ્રમાણમાં થોડી ઠંડી રહેશે. માલ તો આ ફેરે વરસાદ થોડોક મોડો છે એટલે થોડોક ઓછો ખપ્યો છે, પણ અમે 1.5 મહિના પહેલા ચાલુ કરી નાખેલો હતો. અને માલ અમારો બધી લગભગ આઈટમ બ્રાન્ડની જ રાખી છે. અમે કોઈ ચાઇનાની આઈટમ બહુ ઓછી છે મારી પાસે, ઇન્ડિયન આઈટમ વધારે છે. વધારે પડતું અમારી પાસે જીલનું છે, સિટીઝન છે, સ્વસ્તિક છે અને કોમ્ફોસની છે અને આસી કંપનીનું છે. અત્યારે આપણે જોવા જઈએ તો છત્રીમાં તો રેગ્યુલર જ બધી હાલે છે, જે જૂની આઈટમ વધારે હાલે છે નવી આઈટમ કરતાં પણ. 3 ફોલ્ડ, 2 ફોલ્ડ અને લાંબી છત્રી જે આવે પોપટલાલ જેવી વધારે હાલે છે. રેઇનકોટમાં જે ચાલુ જે રેઇનકોટ આવે છે ને 50 રૂપિયાવાળા, એ ખૂબ જ નુકસાનકારક હોય છે ચામડીને. એ અમે રાખતા જ નથી બિલકુલ. એમાં કલરને કારણે ચામડીને બહુ નુકસાન કરે છે, સ્કિનને નુકસાન કરે છે. એટલે અમે હેવી ક્વોલિટીના જ રેઇનકોટ રાખીએ, જે 300 થી સ્ટાર્ટ થાય છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.